વાવથરા તાલુકામાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી થરાદમાં। ભારતના લોહ પુરુષ તરીકે ખ્યાતિ મેળવનારા રાષ્ટ્રના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે જિલ્લા વહીવટી તંત્ર વાવથરા દ્વારા રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી વિવિધ કાર્યક્રમો સાથે યોજવામાં આવી હતી। કાર્યક્રમની શરૂઆત વહેલી સવારે વાવ તાલુકા કચેરી પરિસરમાં સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી કરવામાં આવી હતી। ત્યારબાદ એકતા દોડ યુનિટી રનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં તાલુકા વહીવટી અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ, સ્વયંસેવક સંસ્થાઓ તથા મોટી સંખ્યામાં નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો। એકતા દોડ દરમિયાન રાષ્ટ્રની એકતા, દેશની શક્તિ જેવા નારાઓ સાથે વિદ્યાર્થીઓએ દેશભક્તિનો જુસ્સો ઉઠાવ્યો હતો। સમગ્ર વાવ શહેરમાં એકતા દોડ નીકળતા લોકો રસ્તા પર ઊભા રહી કાર્યક્રમને આવકાર આપતા જોવા મળ્યા। આ પ્રસંગે વાવ મામલતદારશ્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે સરદાર પટેલે ભારતના વિખરાયેલ રાજ્યોને એકતાના સૂત્રમાં બાંધવા માટે જે અદમ્ય દ્રઢ નિશ્ચય અને સાહસ દર્શાવ્યું તે આજના યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત છે। આજના યુગમાં પણ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાની ભાવના જાળવવી તે દરેક નાગરિકની ફરજ છે। થરાદ તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું કે સરદાર પટેલના વિચાર અને કાર્યને અનુસરવાથી દેશની એકતા વધુ મજબૂત બનશે। તેમણે વધુમાં કહ્યું કે આજના યુવાનોને રાષ્ટ્રપ્રેમ સાથે સમાજ સેવા તરફ પ્રેરિત થવું જોઈએ। કાર્યક્રમમાં સરદાર પટેલના જીવન પ્રસંગો, તેમના સંઘર્ષ, દેશપ્રેમ અને રાષ્ટ્રીય એકતા માટે આપેલ યોગદાન પર વિદ્યાર્થીઓ દ્વારા નિબંધ સ્પર્ધા અને ભાષણ સ્પર્ધા યોજાઈ હતી। કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ અધિકારીઓ અને નાગરિકોએ હું ભારતની એકતા, અખંડતા અને સુરક્ષા જાળવવા હંમેશા પ્રતિબદ્ધ રહીશ તેવી શપથ લીધી। આ પ્રસંગે તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર, તાલુકા શિક્ષણ અધિકારી, તાલુકા પંચાયતના અધિકારીઓ, સરકારી કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહ્યા। તમામ આગેવાનો તમામને મારા વંદન। આજે આપણા સરદાર વલ્લભભાઈ પટેલ જેમણે 562 રજવાડા એક કરી અને આ ભારતને એક નવો રસ્તો દેખાડ્યો અને સરદાર વલ્લભભાઈ પટેલે ખૂબ જ આ દેશ માટે કામ કર્યું છે અને આજે વડાપ્રધાન એ પણ આપણા કેવાડિયા કોલોની ખાતે આજનો દિવસ ઉજવી રહ્યા છે। એટલે આપણે સૌ આપણા પણ નવા જિલ્લાની અંદર આજે આપણે જન્મજયંતિ દિવસે આપણે પણ આ રંગે કાર્યક્રમ રાખી અને આપણે પણ રાષ્ટ્રીય દિવસ ઉજવી રહ્યા છીએ। તો તમામને હું વંદન કરું છું કે આપણા સરદાર વલ્લભભાઈ પટેલને આપણે એમની જન્મજયંતિ દિવસે આપણે યાદ કરીએ છીએ અને કાર્યક્રમો પણ રાખીએ છીએ। આ કાર્યક્રમ આપણે તાલુકા વાઇઝ, વિધાનસભા વાઇઝ પણ આપણે કરવાના છે। આવો સૌ આપણે સરદાર વલ્લભભાઈ પટેલને એક નવી ઊંચાઈ, જે સ્ટેચ્યુ ઓફ યુનિટી આપણે જેમ મોદી સાહેબે એમનું સ્ટેચ્યુ બનાવ્યું એ જ રીતે આપણે ભારતને પણ એક નવી શિખર તરફ લઈ જવા માટે સરદાર વલ્લભભાઈની સાથે સાથે આપણે એમને પણ યાદ કરી અને આપણા ભારતને નવા ભારત, વિકસિત ભારત તરફ લઈ જઈએ। તો વધારે ના કહેતા આપ સૌએ વધાર્યા અને આજે આપણે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ ઉજવી એ નિમિત્તે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન। અસ્તુ ભારત માતા કી જય।